મારા પ્રિય ભાઈઓ બહેનો, આ 2000ની ચૂંટણી, લોકસભાની ચૂંટણીમાં આપણા ગંડુ રાજા બહુ મોટું પાપ કરવાના છે. એ અત્યારથી તમે લખી રાખો મારા ભાઈઓ બહેનો. અને આપણા ગંડુ રાજાના ખોરામાં બેસીને બધા જે સરકારી અધિકારીઓ પાપ કરી રહ્યા છે એ ડબલ ટ્રબલ અને ઘણા પાપ કરવાના છે. આકાશ પાતાળ એક કરી નાખવાના છે. બોલો ભાઈ બહેનો, આ ગંડુ રાજાને જીતાવવા માટે ગમે એટલી હદે જવું પડે એ હદે જવા તૈયાર છે આ બધા લોકો. પછી ભારતનું ચૂંટણી પંચ હોય અથવા ભારતના જિલ્લા મેજિસ્ટ્રેટો, કલેક્ટરશ્રી હોય અને તાલુકા કક્ષાના તાલુકા મેજિસ્ટ્રેટ હોય, મામલતદારશ્રી હોય, તાલુકા વિકાસ અધિકારી, જિલ્લા વિકાસ અધિકારી, આ બધા નાના મોટા બધા સરકારી અધિકારીઓ પોતાથી બનતું બધું જ કરી છૂટવા તૈયાર છે. અને ત્યાં સુધી કે સ્કૂલના જે શિક્ષકો હોય તેમને ચૂંટણી બૂથ સંભાળી લેવાની આ ભારતીય જનતા પાર્ટીએ તાલીમ આપી દીધી છે. કોઈ ચકલું ફરકવું ન જોઈએ. વિપક્ષો દ્વારા કાંઈ ઘાલમેલ ન થવી જોઈએ આપણા સિવાય બીજાની. એવું આ ગંડુ રાજાએ જરબે સલાક તાલીમ બધાને આપી દીધી છે, આ બધા એના ગુરગાવને. અને જ્યારે લોકસભાની ચૂંટણી જેમ નજીક આવતી જશે એમ CBI અને ED આ જાણે ભારતીય જનતા પાર્ટીના ગુરગા હોય, ભારતીય જનતા પાર્ટીના દારિયા હોય, નોકર હોય, એમ ED અને CBI પણ ભાજપના ખોરામાં બેસીને ધોમ પાપ કરવાના છે. એટલે વિપક્ષોને પકડવા, વિપક્ષોને ડરાવવા, ધમકાવવા, આ બધું પાપ ED અને CBI કરવાના છે અને કરે છે અત્યારે. અને જેમ લોકસભાની ચૂંટણી નજીક આવતી જશે એમ આ બધા સરકારી અધિકારીઓ છે એ આ ગંડુ રાજાને જીતાવવા માટે ખૂબ મોટા પાપ કરવા જઈ રહ્યા છે અને કરે છે અત્યારે. અને પછી તે કેન્દ્ર સરકારનો પોલીસ દળ હોય, રાજ્યનો પોલીસ દળ હોય કે સ્થાનિક પોલીસ દળ હોય, આ પોલીસ પ્રશાસનનો કેમ ગેરઉપયોગ કરીને આ બધા EVM મશીનોને હાઈજેક કરી લેવા, એ ગંડુ રાજા અત્યારથી આ બધાને તાલીમ આપી દીધી છે. અને લગભગ RSSના 10 કરોડ જેટલા આ બધા એના ગુરગા છે એ પણ જોરદાર આ બધા EVM મશીનને હાઈજેક કરવાની મોટી પ્લાન બનાવી લીધો છે મારા ભાઈઓ બહેનો. એટલે હવે હું તમને એક નવી વાત જણાવી રહ્યો છું, એ તમે જાણો કે આ 2024માં લોકસભાની ચૂંટણીમાં 140 કરોડ નાગરિકો છે ને એ કદાચ ઘરમાં બેઠા રહેશે ને, ઘરમાં બેઠા રહેશે, બહાર નહીં નીકળે, મતદાન કરવા પણ નહીં જાય EVM મશીન ઉપર, તોય તમારા મત છે ને ભાજપની પેટીમાં પડી જશે. બોલો કેમ કે તમારી આજે તમારા આધાર કાર્ડ છે, તમારી ID પ્રૂફ છે, બધી એ ડિજિટલથી એવી ફિટોફિટ કરી નાખી છે આ ગંડુ રાજાએ, અને એવી ડિજિટલની કરામત ઊભી કરી નાખી છે, એવા ડેટા જોરદાર બનાવી લીધા છે તમારી IDના કે તમે હવે ક્યારે જિંદગીમાં તમે મતદાન કરવા ન નીકળો ને તો આવનાર 100 વર્ષ સુધી છે ને
આ ઈવીએમ મશીન આ ગંડુ રાજાની પાર્ટીને જીતેલી બતાવશે. બોલો, ગંડુ રાજા મરી જશે તો બીજો કોઈ ગંડુ રાજા બેહાડ દેશે ગાદી ઉપર ભારતીય જનતા પાર્ટી. આ ગંડુ રાજા મરી જશે આપણો વડનગરનો, તો બીજા કોઈ ગંડુ રાજાને બેહાડ દેશે. પરંતુ આ લોકો કાંઈ આસાનીથી ગાદી મૂકે એમ નથી, કેમ કે એમનું મોત ભારી રહ્યા છે કે જો આપણા હાથમાંથી સત્તા જાય તો આપણો બધાનો બુકરો બોલી જાય એમ છે, અને શું શું થાય એમ છે આપણી ઉપર એ બધું જાણે છે. એટલે કોઈ પણ શરતે, કોઈ પણ ભોગે, કોઈ પણ પાપે આપણા હાથમાંથી સત્તા ન જાવી જોઈએ. આ એનો એક જ ધ્યેય. મારા ભાઈઓ બહેનો, એટલે હવે તમે છે ને, તમે મતદાન કરવા જાઓ છો ને એ બધી તમારી મહેનત ફેલ છે. તમે કોંગ્રેસને મત આપશો તોય ભલે, તમે નોટા ઉપર તમે બટન દબાવશો તોય ભલે, તમે મતદાન ન કરો તોય ભલે, તમારો મત ભારતીય જનતા પાર્ટીમાં પડી જશે. બોલો, અને લખાઈ જશે અંદર, તમારા અંગૂઠા આવી જશે, તમારી સિગ્નેચર થઈ જશે કે ભાઈ આ ભાઈએ ભારતીય જનતા પાર્ટીનો મત આપ્યો છે. કદાચ તમે સુપ્રીમ કોર્ટમાં જાઓ, કોર્ટમાં જાઓ કે મેં મતદાન કર્યું નથી, આ ફ્રોડ કર્યો છે આ ગંડુ રાજાએ, તો કોર્ટવાળા તમને તમાચો મારશે. કોર્ટ તમને તમાચો મારશે, કાયદાનો તમાચો, કે તમે ખોટીના છો, તમે આ તમારી સિગ્નેચર છે, આ તમારો અંગૂઠો છે, તમે મતદાન કરવા ગયા છો ને તમે ખોટું બોલો છો, તમે આ ભારતીય જનતા પાર્ટીને મત તમે આપ્યો છો ને તમે ખોટું બોલો છો. કોર્ટ તમને તમાચો, કાયદાનો તમાચો મારશે. બોલો, આ ગંડુ રાજા ટકેસર ભાજા, ટકેસર ખાજા. આ કેવી ગંડુ રાજાએ ચાલ કરી છે. મોટા મોટા હાઈજેકરોને કામે લગાડી દીધા છે કે આ બધા ઘરમાં મતદારો બેઠા હોય ને તોય આપણી જોલીમાં મત આવી જવો જોઈએ. ગંડુ રાજાએ કેવી કમાલ કરી, જો કેવું પાપ કર્યું છે. આ ભારતીય જનતા પાર્ટીએ ભારતના લોકતંત્રની સાથે કેવી મોટી છેતરપિંડી, કેવો વિશ્વાસઘાત કર્યો છે. આ કાયદા કાનૂનની સાથે, આ ભારતના સંવિધાન સાથે કેવો મોટો વિશ્વાસઘાત કર્યો છે આ ગંડુ રાજાએ. અને આ બધું સરકારી પ્રશાસન તંત્રનો સાથ લઈને બોલો આવું પાપ કર્યું છે. બોલો, કાંઈ નહીં આપણે કરી શકી. બોલો, એટલે હવે ઉપરવાળો આપણા ભારતને બચાવે અને આપણા 140 કરોડ નાગરિકોના ગંડુ રાજાના ત્રાસથી બચાવે તો ભલે, બાકી આ ગંડુ રાજાએ આપણને બધાને 140 કરોડ નાગરિકોને હાઈજેક કરી લીધા છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. હવે તો છે ને કોંગ્રેસનો બધો બુકરો બોલાવી દેવાના છે. ગંડુ રાજા કોઈ નહીં, મારી સામે કોઈ નહીં ઊભો હોય, બસ હું એકલો જ. અને ભારતીય જનતા પાર્ટીએ કેવું મોટું પાપ કર્યું છે મારા ભાઈઓ બહેનો. આ નવી લોકસભા, આ સંસદ બનાવી છે ને, એ સંસદની અંદર પહેલે જ શરૂઆતથી જ રમેશ બિધુરી નામનો જે સાંસદ હતો ને છે, આને હું સાંસદ નથી કહેતો, આને હું એકદમ મોટો RSSનો ભાજપનો ગુંડો કહું છું. આ રમેશ બિધુરી અસામાજિક તત્વ મુસલમાન સાંસદને કેવા શબ્દોથી નવાજે છે. નવી લોકસભા અને વિધાન સંસદ ભવનની અંદર, સંસદ ભવનની અંદર કેવી શરૂઆત, નવી સંસદ અને નવી બેઠકો, અને એના અંદર કાંઈક સારું બધું થવું જોઈએ, એની બદલે આ શરૂઆતથી જ પ્રારંભમાં જ આ ગુંડાએ, ભાજપના ગુંડાએ આ મુસ્લિમ સાંસદને કેવા શબ્દો બોલ્યા કે આતંકવાદી અને ભરવા, આવા શબ્દો કીધા, કટમુલ્લા, આવા શબ્દો કીધા પાર્લામેન્ટની અંદર. આવા શબ્દો જો કોઈ કોંગ્રેસના બોલ્યો હોત ને તો
સંસદ ભવનના અંદર જે સ્પીકર હોય ને લોકસભાના સ્પીકર એ તાત્કાલિક કોંગ્રેસના સંસદ સભ્યને એ જ વખતે સસ્પેન્ડ કરી દે. અને એટલું જ નહીં, એની ઉપર આજીવન લાઈફ ટાઈમ પ્રતિબંધ કરી દે. કોઈ પણ ચૂંટણી પંચ, ભારતનું ચૂંટણી પંચ પણ એની ઉપર પ્રતિબંધ કરી દે કે આજીવન કોઈ પણ નાની મોટી ચૂંટણીમાં આ લોકસભામાં આવા શબ્દો બોલનાર ઉપર પ્રતિબંધ હંમેશા. ભારતીય ચૂંટણી પંચે પણ એની ઉપર પ્રતિબંધ કરી દે. પણ આ તો ભારતીય જનતા પાર્ટીનો ગુંડો, આ આપણા ગંડુ રાજાનો ગુંડો, બોલો એને કોઈ કેનારું નહીં. માનું ઘર હોય, મામાનું ઘર હોય ને માં પીરસનારી હોય, પછી કાંઈ ઘટે. અને ગંડુ રાજાની સંસદ બનેલી સંસદ, અને ગંડુ રાજા બેઠો હોય અને ગંડુ રાજાના ગુરગા સ્પીકર પદે બેઠા હોય, પછી કાંઈ ઘટે. પછી તો આ ગુંડો બોલવાનો છે, પોતાની મનમાની કરવાનો છે. મારા ભાઈઓ બહેનો, બોલો, મુસલમાન સંસદને આતંકવાદી કીધા અને ભરવો કીધો, અને સમજો કે એને કેવા શબ્દોથી નવાઈજો, કેવા અશ્લીલ શબ્દો બોલ્યો આ ગુંડો ભાજપનો, છતાં એની સામે કોઈ કાર્યવાહી નહીં. અમુકનો આ ગંડુ રાજાએ એને રાજસ્થાનનો પ્રભારી બનાવી દીધો. બોલો, રાજસ્થાનનો પ્રભારી બનાવી દીધો. આ નવી સંસદની અંદર આવા જ પાપ થયા છે. અને પછી આ 13મી ડિસેમ્બરે આ ભાજપ દ્વારા પાપ થયું. આ સંસદની જે સુરક્ષા છે એના ચિથરા ઉડી ગયા, પોલ બધી ખુલી ગઈ. ત્યારે પણ આ ગંડુ રાજાએ ભાજપના સાંસદને સસ્પેન્ડ કરવા જોઈતા હતા. એની બદલે વિપક્ષના બધા સંસદ સભ્યોને સસ્પેન્ડ કરી દીધા. અને પછી એને મનમાનીતું બધા જે બિલો હતા એ બધા બિલો પાસ કરી નાખ્યા. અને બધાના ગુરગા, ઘરના ડાકલા ને ઘરના ભૂવા, રાષ્ટ્રપતિ તો રબર સ્ટેપ છે આ ગંડુ રાજાનું. રાષ્ટ્રપતિ તો સહી કરી જ દે, બિલ પાસ થઈ ગયા. અને ગંડુ રાજાની આ અંધેર નગરીમાં અંધા કાનૂન ચાલુ થઈ ગયા છે. કોઈ આને કહેનારું છે? ક્યાંય આને કોઈ બીક છે નહીં, ગંડુ રાજાને કોઈ નહીં. પરંતુ ઉપરવાળાની લાકડી બહુ ખતરનાક છે. ગંડુ રાજાને RSSનું અભિમાન છે. ગંડુ રાજાને પોતાના RSS 10 કરોડ ગુરગાંવનું અભિમાન છે. પરંતુ આ અભિમાન છે ને નહીં રહે. રાજા રાવણનું અભિમાન નથી રહ્યું, તો આ ગંડુ રાજાનું અભિમાન ક્યાં રહેવાનું છે? ગમે એટલા પાપ કર ગંડુ રાજા, તારે જેટલા કરવા હોય પાપ કર, પરંતુ છે ને તારો અંત બહુ ખરાબ છે. ગંડુ રાજા, તારો અંત બહુ ખરાબ છે. મારો શ્રાપ છે, મારો શ્રાપ નહીં, પરંતુ આ ભારતના 140 કરોડ નાગરિકોનો તને ગંડુ રાજા શ્રાપ છે. તને ને તારી પાર્ટીનો અંત બહુ ખરાબ આવશે. ગંડુ રાજા, જેટલા પાપ કરો એટલે કરી લે. અને તું કરવાનો છો આ 2024માં, મને ખબર છે. હું ગુજરાત જનતા સમર્થન પાર્ટીનો પ્રેસિડેન્ટ ગુલામ હુસૈન ઉમરભાઈ બલોચ મકરાણી. જય હિન્દ, જય ભારત.